નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સૈયદ કુરેશી. નવરાત્રીના પર્વના પહેલા દિવસે પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર અક્ષતમ ગ્રુપના સ્પોન્સરશિપ હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને શહેરના જાણીતા જોર્જ ફિથ ક્લબના પ્રાંગણમાં રંગત જમાવી હતી. પ્રથમ દિવસે હજારો ખેલૈયાઓએ મન મૂકીને પરંપરાગત તાલ પર ગરબે ઘૂમ્યા હતા. આ દરમિયાન ખાસ ધ્યાન પ્લાસ્ટિક મુક્ત મહોત્સવ પર આપવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલાઓની સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી સી ટીમ ઉપરાંત ખાસ લેડીઝ બાઉન્સરની પણ વ્યવસ્થા કરાઈ હતી. સાથે જ 50થી વધુ પંજાબી આવેલા બાઉન્સરોએ પણ સુરક્ષાની જવાબદારી નિભાવી હતી. પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતી નજર રાખવામાં આવી હતી. હેલો પાલનપુર, આ છે રમઝાન લાયન્સ ક્લબ દ્વારા આયોજિત રમઝાન ક્લબ ગરબાનો ક્લબ પાલનપુરમાં આયોજિત છે. તો અહીંયા બેસવાની વિશાળ જગ્યા છે, ખાવાની સુવિધાઓ છે અને પાછળ રમવા માટે વિશાળ મેદાન છે. સૌએ અહીંયા આવવા વિનંતી અને અહીંયાના ગરબા તમારે બધાએ જરૂરથી નિહાળવાના છે તથા અહીંયા ગરબા રમવા આવવાનું છે. રમઝાન ક્લબ પાલનપુર, અહીંયા ઓર્કેસ્ટ્રાનો પણ બહુ સારી સુવિધા કરવામાં આવી છે. મારી વિનંતી છે બધા અહીંયા આવજો અને અહીંયાના ગરબાને નિહાળજો તથા રમજો. તદુપરાંત ખેલૈયાઓને મનોરંજન સાથે ખાણીપીણાનો આનંદ મળે તે માટે અલગ અલગ વજનવાળા સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીની પ્રથમ રાત્રિએ પાલનપુરના ખેલૈયાઓએ રંગરાસ અને ઉલ્લાસ સાથે માતાજીની આરાધના કરી એક યાદગાર શરૂઆત કરી હતી. નમસ્કાર, મારું નામ જયેશભાઈ છે. અત્યારે આપણા પાલનપુરમાં જે રમઝટમાં ખેલૈયાઓ નાચી રહ્યા છે તો એના પાછળ ખાસ વિશે જાણવા મળ્યું છે સેફટીમાં. જ્યારે આપણે સેફટીમાં વાત કરવામાં આવે તો આપણે રમઝટમાં અત્યારે સ્પેશિયલ પંજાબમાંથી સારા એવા બાઉન્સરો બોલવામાં આવ્યા છે, જે 20 લોકો છે, જે ગેટના બહારે મેઇન ગેટ અને અંદર જે આપણે ઓલરેડી વ્યવસ્થિત ધ્યાન આપે છે. એના સિવાય પોલીસ પણ તૈનાત છે, વ્યવસ્થિત 2 અને કમસે કમ 2 સી ટીમો છે. એના સિવાય અત્યારે આપણા અહીંયા પાલનપુરના જે લોકલ સિક્યુરિટી ગાર્ડો છે એમને પણ 20-25 છે. એવરેજ આપણે સિક્યુરિટી ગાર્ડમાં 50 થી 60 માણસો રહેલા છે.